સ્વાધ્યાય 8.3 મુખ્ય દાખલો ચોથો સાબિત કરો। હવે સાબિતીના દાખલા હોય તો આપણે સૌપ્રથમ શું લખશું? LHS બરાબર કે ડાબી બાજુ લખશું આપણે અને જમણી બાજુ લઈ આવવાની, આપણે સાબિત કરવાની। તો હવે આપણે ડાબી બાજુ લખી કોસેક થીટા માઇનસ કોટ થીટા આખા કૌંસનો વર્ગ। તો હવે આગળના સ્ટેપમાં શું કરશું? આપણે RHSમાં જોઈશું કોસ થીટા, તો આપણે આ બધાને કોસમાં ફેરવશું। તો તમને એમ થાય કે આનો વર્ગ છે તો નિત્યસમનો ઉપયોગ કરીને સૂત્ર મૂકી દો, પણ ના, આપણે જોઈએ છે શું? કોસ, તો સાઇન કોસમાં ફેરવીએ। LHS બરાબર કોસનું વ્યસ્ત થાય કોસેકનું વ્યસ્ત સાઇન, કોટનું સૂત્ર સાઇન કોસમાં, તો કોસ થીટા અપોન સાઇન થીટા આખા કૌંસનો વર્ગ। હવે બંને પદના છેદમાં સાઇન થીટા, તો આખાના છેદમાં સાઇન થીટા, અંશમાં વધશે 1 માઇનસ કોસ થીટા આખા કૌંસનો વર્ગ। હવે એમ થાય, હવે આખાનો વર્ગ છે તો બંનેને વર્ગ આપી દઈએ સ્વતંત્ર, તો અંશમાં વધશે 1 માઇનસ કોસ થીટા આખા કૌંસનો વર્ગ છેદમાં સાઇન થીટાનો વર્ગ એટલે સાઇન સ્ક્વેર થીટા। હવે એમ થાય તમને કે અંશમાં તો 1 માઇનસ કોસ આવી ગયું, હવે આપણે મૂકી દઈએ, પણ છેદમાં આપણે શું જોઈએ? 1 પ્લસ કોસ। તો હવે છેદ જોતા આપણને લાગે કે અહીંયા કોસ થીટા આવી શકે? હા, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1, તો સાઇન સ્ક્વેર થીટા એટલે શું થાય? 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા, તો અંશમાં 1 માઇનસ કોસ થીટા આખા કૌંસનો વર્ગ એટલે થાય શું કે આ કિંમતનો વર્ગ, આ કિંમતનો ગુણાકાર 2 વખત, તો લખીએ 2 વખત 1 માઇનસ કોસ થીટા ગુણાકારમાં 1 માઇનસ કોસ થીટા। હવે 1 માઇનસ કોસ થીટા ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા એટલે વર્ગ થયો એનો। હવે અહીંયા આપણો નિત્યસમ બને, કયું નિત્યસમ? કે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇક્વલ ટુ a માઇનસ બી a પ્લસ બી। હવે જો અહીંયા એકનો વર્ગ એક જ થાય, તો હવે નીચે એમાં નિત્યસમમાં મૂકીશું અંશ એમનો 1 માઇનસ કોસ થીટા 1 માઇનસ કોસ થીટા। અહીંયા નિત્યસમનો ઉપયોગ કરી તો 1 માઇનસ કોસ થીટા 1 પ્લસ કોસ થીટા। હાલો, આ થઈ ગયું। હવે 1 માઇનસ કોસ થીટા 1 માઇનસ કોસ થીટા કેન્સલ, તો અંશમાં વધ્યું હું 1 માઇનસ કોસ થીટા છેદમાં 1 પ્લસ કોસ થીટા। તો હવે આપણે જોતું તો એ મળી ગયું, LHS બરાબર RHS। દાખલો બીજો, કોસ એ અપોન 1 પ્લસ સાઇન એ પ્લસ 1 પ્લસ સાઇન એ અપોન કોસ એ ઇક્વલ ટુ 2 સેક એ। હવે પહેલા દાખલામાં તો આપણે સાઇન કોસમાં ફેરવ્યા, પણ આમાં તો આપણને LHS જ સાઇન કોસમાં આપી દીધું છે। તો હવે કરશું હું બેયનો લસા, અહીંયા કોસ એ છે, અહીંયા 1 પ્લસ સાઇન એ છે, તો અહીંયા શું ઘટે? કોસ એ, તો અંશને કેટલા વડે ગુણશું? કોસ એ વડે, તો એક કોસ એ હતા ને બીજા કોસ એ આવે તો કોસ સ્ક્વેર એ। આ બીજામાં 1 પ્લસ સાઇન એ છેદમાં કોસ એ ઘટે છે હું 1 પ્લસ સાઇન એ, અંશને કેટલા વડે? 1 પ્લસ સાઇન એ વડે ગુણશું। એક 1 પ્લસ સાઇન એ હતા ને બીજા 1 પ્લસ સાઇન એ આવ્યા એટલે 1 પ્લસ સાઇન એ આખા કૌંસનો વર્ગ અને છેદમાં આખાનો ગુણાકાર કે કોસ એ કૌંસમાં 1 પ્લસ સાઇન એ। હવે
આગળના સ્ટેપમાં આપણે અહીંથી જોઈએ તો આ કોસ સ્ક્વેર એ એમના. હવે આમાં આપણે શું કરશું, આપણું જે સૂત્ર હતું a + b આખા કૌંસનો વર્ગ, તો એ સૂત્રનો આપણે ઉપયોગ કરીને આમાં લખશું 1 1નો વર્ગ 1 પ્લસ 2 પહેલું પદ એટલે 1, બીજું પદ સાઇન a પ્લસ બીજા પદનો વર્ગ એટલે સાઇન સ્ક્વેર a છેદમાં એમના કોસ એને આપણે કૌંસમાં અત્યારે નહીં ગુણીએ, જરૂર પડશે આગળ તો ગુણશું. LHS બરાબર. હવે જો કોસ સ્ક્વેર એ અને સાઇન સ્ક્વેર એ નિત્યસમ. કોસ સ્ક્વેર એ પ્લસ સાઇન સ્ક્વેર એ એટલે 1 અને આ 1 એટલે 2 પ્લસ 2 સાઇન a છેદમાં કોસ a 1 પ્લસ સાઇન a. હવે આ બે પદમાં શું સામાન્ય છે? 2. ભૂલથી અહીંયા 2 + 2 4 કરવાના નથી, તો બંનેમાંથી શું સામાન્ય નીકળશે? 2. તો કૌંસમાં અહીંયા કાંઈ નથી વધ્યું તો 1 પ્લસ અહીંયા 2 સામાન્ય નીકળ્યા તો સાઇન a છેદમાં કોસ a 1 પ્લસ સાઇન a. હવે આ બંને કૌંસ સમાન આવી ગયા તો ઉડી જશે. તો હવે આપણી પાસે વધ્યું 2 cos a. તો 2 ના 2 1 cos a, 1 cos a એટલે sec a. તો આ જોતું તો આપણે RHSમાં, તો LHS બરાબર RHS. હવે દાખલા નંબર 3, મોસ્ટ ફેવરિટ, પરીક્ષામાં પૂછાઈ શકે એવું. થોડુંક સાદું રૂપ લાંબુ થશે પણ જોવા જાવ તો ઇઝી છે. કે LHS આપી કે tan θ upon 1 - cot θ પ્લસ cot θ upon 1 - tan θ એના બરાબર 1 પ્લસ sec θ ઇન્ટુ cosec θ લઈ આવવાનું છે. અને આપણને લખેલું છે કે સાઇન અને કોસમાં ફેરવવા. કદાચ પરીક્ષામાં ન પણ કહે, સાઇન અને કોસમાં ફેરવવાનું સૂચન ન આપે, તો આપણે સાઇન અને કોસમાં ફેરવી લેવાના. તો LHS બરાબર સાઇન અને કોસમાં આપણે ફેરવીએ. tan θ એટલે સાઇન θ upon cos θ છેદમાં 1 ના 1 cot θ એટલે ટેનનું વ્યસ્ત cos θ upon sin θ પ્લસના પ્લસ cot θ એટલે cos θ upon sin θ છેદમાં 1 ના 1 tan θ એટલે sin θ upon cos θ. હવે અંશ એમનેમ રાખીએ, છેદમાં શું કરશું? છેદનો છેદ છે એ સમાન કરી લઈએ પહેલાં, એટલે અંશ એમનેમ sin θ upon cos θ. અહીંયા છેદમાં અહીંયા સાઇન ઘટે તો અંશને કેટલા વડે ગુણશું? સાઇન વડે. sin θ માઇનસ cos θ આખાના છેદમાં શું થઈ જશે? sin θ પ્લસ અંશ એમનેમ cos θ upon sin θ છેદમાં અહીંયા ઘટે cos θ, તો છેદને cos θ વડે ગુણી તો અંશને cos θ વડે માઇનસ sin θ આખાના છેદમાં cos θ. હવે અંશનો છેદ છેદમાં અને છેદનો છેદ અંશમાં. તો છેદનો છેદ એટલે sin θ. અંશમાં જે અંશમાં એક sin θ હતા, બીજા sin θ આવ્યા, તો શું થશે? sin સ્ક્વેર θ છેદમાં sin θ માઇનસ cos θ હતું, અને અંશનો છેદ એટલે cos θ હજી આવશે એમાં. પ્લસના પ્લસ અહીંયા અંશમાં cos θ છે અને છેદનો છેદ એટલે આ cos θ અંશમાં જશે તો cos સ્ક્વેર θ છેદમાં cos θ માઇનસ sin θ છે, અંશમાં શું આવશે? sin θ. અહીંયા છેદમાં છે cos θ માઇનસ sin θ. હવે આગળ જોવો તો આનું આપણે બંનેના છેદ જોઈએ. તો
અહીંયા શું છે કોસ થીટા માઇનસ સાઇન થીટા, અને અહીંયા સાઇન થીટા માઇનસ કોસ થીટા, બંને પદ ઉલટા છે. કદાચ પ્લસ નિશાની હોત તો ફેરવી નાખત, પણ હવે આને ફેરવવા હોય તો તમે કહો કરી નાખો ને સાઇન થીટા માઇનસ કોસ થીટા ના, એમ નહીં. આ બે પદ ઉલટાવી આપણે, અહીંયા નિશાની શું થાય બદલી જાય, બદલાવી નાખીએ નિશાની. તો સાઇન સ્ક્વેર થીટા પેલું પદ આખા અંશ છેદ સહિત એમનો કોસ થીટા કૌંસમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા. બીજા પદમાં પ્લસના બદલે અહીં આવી ગયા માઇનસ. તો સાઇન થીટાના સાઇન થીટા એમનો. હવે આ કોસ થીટા માઇનસ સાઇન થીટા હતું તો એ શું થઈ જશે સાઇન થીટા માઇનસ કોસ થીટા. હવે બંનેનો છેદ સમાન કરી તો સાઇન થીટા માઇનસ કોસ થીટા, સાઇન થીટા માઇનસ કોસ થીટા. અહીંયા કોસ થીટા, અહીંયા સાઇન થીટા ઘટે તો અંશને કેટલા વડે ગુણશું સાઇન વડે. અહીંયા સાઇન થીટા છે, આ કોસ થીટા અહીંયા આવી જાય તો અંશને કેટલા વડે ગુણશું કોસ થીટા વડે. એટલે બંનેનો છેદ શું થઈ જશે સમાન થઈ જશે. એટલે ડાયરેક્ટ આખાના છેદમાં લખી નાખીએ આપણે LHS બરાબર. હવે અહીંયા સાઇન ક્યુબ થીટા કઈ રીતે, 2 ઘાત તો હતી અને 1 ઘાત આની આવી એટલે 3 ઘાત. અહીંયા કોસ થીટાને હતું તો અહીંયા ઘટતું હતું હું સાઇન થીટા કોસ થીટા સાઇન માઇનસ કોસ માઇનસ કોસની 2 ઘાત હતી, અહીંયા કોસ વડે ગુણ્યા તો અંશની કેટલા વડે ગુણ્યા કોસ વડે. તો 2 ઘાત હતી ને 2 ઘાત ને 1 3 ઘાત. હવે અંશમાં આપણે સૂત્ર લાગે છે, કયું સૂત્ર a ક્યુબ માઇનસ b ક્યુબ. એનું સૂત્ર આપણને યાદ છે, પેલું a માઇનસ b બંનેનું ઘન. પહેલા પદનો વર્ગ વિરુદ્ધ નિશાની એટલે પ્લસ પેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. આ સૂત્ર આપણને યાદ છે અને સૂત્ર આમાં એપ્લાય કરશું આપણે. LHS બરાબર a માઇનસ b એટલે સાઇન થીટા માઇનસ કોસ થીટા, a સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર થીટા પ્લસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા અને કોસ સ્ક્વેર થીટા છેદમાં એઝ ઇટ ઇઝ સાઇન થીટા કોસ થીટા સાઇન થીટા માઇનસ કોસ થીટા. હવે આ બંને પદ સમાન છે, આ બંને પદ ઉડી ગયા, વધ્યું એટલું લખશું. હવે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા એટલે 1 પ્લસ સાઇન થીટા કોસ થીટા છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. હવે સ્વતંત્ર છેદ આપી દઈએ તો 1ના છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા પ્લસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા આખાના છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. હવે 1 સાઇન થીટા 1 સાઇન થીટા એટલે કોસેક થીટા અને 1 કોસ થીટા એટલે સેક થીટા. અને આ બધું ઉડી જાય, કાંઈ ન હોય તો 1. તો આપણો શું આવી ગયો RHS.